ભાઈ હોઈ ગયો કા મમ્મી? કેવો ભાઈ હોય તો કા? હા જો ભાઈ હોઈ ગયો, હુવા દેજો. તોફાન ન કરતી માં દીકરીઓ, બિસાડો માંડ હું તો ભાઈ. તને ખબર છે ને પેલા બાઈ હજી નત રાંધ્યું, હવે તો ભૂખ લાગી હાવ, પેટમાં હાવ ઉંદેડા દોડે એવું થાય. હજી બાઈએ ખાવાનું નત કર્યું હાવ. કઈ નીતિ હું બા પણ હાવ કેવા છે, હાવ ભૂખ લાગી નથી લાગી હાવ. એ લાવ તમને એક વાત કહું, તમે હો કેટાની બાને, જો તમને એક વાત કહું પછી તમને એમ ન થાય કે મેં તમને વાત કરીને તમે બાને કરો ને પછી સંદીપભાઈને કરો ને. પણ બોલ ને, વાત બોલ તો ખબર પડે ને. વાત કરું કોઈ નહીં કરતી લેપરા વેડા, એના કરતા બોલ તો ખબર પડે શું વાત છે. હારું બેન, ભાઈ આલુ પરોઠું હે કેવું લાગ્યું? સારું લાગ્યું મમ્મી. નથી બહુ હાવ પેટમાં દુખે એવું થાય, નથી ગમતું એટલે નથી કંઈ ભાવતું નથી મમ્મી. મારી દીકરી તું ઉપાધિ કરે છે, અમને બધાને ખબર છે. તું છે ને ઉપાધિ જ કરે, એમાં ઓલા ઘરની એ બધા છે ને ખાઈ પીને ઉતરાને બેઠા ને શાંતિથી જીવે છે, તું અહીં ઉપાધિ કરે ખોટે ખોટી. અરે ના પપ્પા, કઈ ઉપાધિ નથી કરતી, ખાલી મને જ નથી પપ્પા ઠીક જેવું એટલે નથી ભાવતું જમવાનું, બીજું કઈ નથી. તોય મમ્મી થરા જો ને એક આલુ પરોઠું ખવડાવી દીધું. ખાવું તો જોઈએ ને બેન, જમતી જ નથી તું. જમીને તો વાંધો નહીં આવે, નકર નબળાઈ આવી જાય કેતી નહીં હો, પછી માંદી પડી ગાંઠેકની. ના રે ના ભાઈ, કઈ માંદી નહીં પડું, ઈ તો છે ને મને નથી ઠીક એટલે માંદી જ ન થઈ. તમને કહું છે ને આખો દી રોયા રાખે, રૂમમાં બેઠી રહીએ ને છે ને કાલથી નિશાળે જવા દેવી હો ભણાવવા. તમે ના પાડી પણ જવા દો ને એને, એકલી એકલીને ગમતું નથી ઘરમાં, તમે માનતા નથી જવા દેવાય પછી છોકરી બિસાડી. મમ્મી તો સુઈ ગયા, પણ મને એક વિચાર આવે છે, સોનલ દીદી હજી કેમ રોકાણા? નકર કોઈ દી ન રોકાય એટલા દિવસ. કેમ મારે જયદીપને પૂછ્યું તો ખબર પડે મને. દીદીનો સ્વભાવ એવો લાગ્યો, તે દી રાતે બધાય વયા ગયા. મમ્મીને પૂછું, મમ્મીને કહું, શું કરું? એમ થાય કે જયદીપને પૂછું, વળી કેમ પૂછું? મારે એને ખરાબ લાગે તો કે જો આ પૂછે છે, મારે શું કરવું? એ ફોન કરે હમણાં કંઈ વ્યવસ્થિત વાત નથી કરતા, ખબર નહીં શું થયું હોય કે ખબર નથી પડતી. કા પછી છે ને સોનલ દીદીને પૂછી લે, સોનલ દીદી છે ને મને કહી દેશે. ના, મારે સોનલ દીદીને પૂછવું જ છે કે દીદી શું થયું છે. મમ્મી તો બિચારા હોઈ ગયા, મમ્મીને તો વાત નથી કરી, વળી મમ્મી ટેન્શન લે કાંઈ હશે તો. ના ના, હાલ કંઈક તો હું કરીશ, હમણાં જયદીપને ફોન કરી ને વાત કરી લઉં. હાલ મમ્મી હું જાઉં બાપા. હા જા, રાયડું નાખમાં ભાઈ ઉઠી જાહે, જા. હા ભૂ થઈ ગઈ, ખાવું એ બા ખાવું મારે. સીને હું તમને એમ કહેતી હતી કે સીને અમે ત્યાં નહોતા જલમાં ગયા, જઈ જલ દેવાનું તું સોનલના ભાઈનું, તો એ સાંભળતા ખરી વાત છે હારામ હારી, તમને એમ થાય કે રાવું થઈ ગયું. કા એવું તે વળી શું થઈ ગયું? એ છે ને અમે ત્યાં સોનલના ભાઈનું જો ને જલ દેવાનું ને, તો એ ત્યાં અમે ત્યાં ગયા. પહેલાં ત્યાં ગયા ને તો પછી હાંજે ઘેર આવ્યા ને ત્યાં શીરાની વાત થઈ. ઓ આવે પગલાં કરવા, શીરો કરવો જોઈએ ને, તીસે ને શીરો કર્યો, બાઈએ શીરો કર્યો, વેવાણ કે હા શીરો કરો, તી બાઈએ ત્યાં શીરો કર્યો, તી બાઈએ ત્યાં મલક શીરો કર્યો, એમાં ઘી વાપર્યું, તો એની માં ઉપડી સોનલની. હા પછી છે ને હાંજે મારી પાસે એટલા ઠામ ઉટકાવ્યા તમે જોવો ને, તો એટલા ઠાંગલા કરાવ્યા તી છે ને હું તો થાકી ગઈ. પછી બાને કીધું, બાઈએ છે ને કીધું કે મારી વહુ એકલી ન કરે, સોનલને કયો કરે, બે જણિયું બેઠ્યું લે નણંદ ભોજાઈ ઉપર રૂમમાં જઈ, મારો છોકરો રોવે ને હું એકલી એલા ઠામ કરતી. ઈમાં છે હાવ. હા સાંભળો ખરી. પછી છોકરા બિસાણા થાય કાંતિ હોઈ ગયા, તાઈની માં આવી સોનલની, સોનલ આવી કે ઊભા થાવતામાં પ્લાસ્ટિક પાથર મૂકી કે ગાઈડલા બગડે અમારા. પછી ત્યાં મને ખીસ સડી, મારા છોકરાને ઉઠાડીએ ને આપણો છોકરાને ઉઠાડે તો કેવો કજીએ સડી જાય, તમને ખબર છે ને? સડી જાય તી એટલે ઈમાં જશે ઈ હાવ. હા ઈમાં છે નુઈગ્રા તમે જોવો તો. કેવી સોનલ? તી સોનલ કાં રોકાઈ ગઈ? તમે સાંભળો ખરી. પછી છે ને મેં તો સંદીપભાઈને કીધું ને બાને સડાવ્યા કે બા મને તેવી ખીસ સડતી હતી, મારા છોકરાને ઉઠાડ્યો તો તી જવા દો ને ખબર પડે. પછી મેં તો બાને સંદીપભાઈને સાવી ભરાવી કે સંદીપભાઈ છે ને મારા દીકરાને ઉઠાડ્યો, રોવે કજીએ સડી ગયો છોકરીને, સંદીપભાઈ પાસે હોતી હતી. પછી બાઈને કેવા ગયા, બાને કહું કેજો ખબર પડે, હમણાં સોનલને કે. પછી ત્યાં બાયધા ને તી તમે જોયા રાખો એવા બાયધા. પછી સંદીપ ઉપડો હે? હા સંદીપભાઈ ઉપડા ને સોનલ બાયધા ને સેને સેલેતા સોનલના પપ્પાએ રે કાટલો પકડી લીધો, સંદીપભાઈ ના સુધી બાયધા. હું તો ભાગી આને તેડીને ગાડીમાં મઈ જાય, ભલે ને બાતે મારે હું કા. ઓર આવાસે બરાબર કર્યું, તે બધું કર્યું ને બહુ વરખાતી સોનલે તી ઓઠાણ આવી નહીં તેડવાની જાય.
તેડવા કાં જાય સોનલને ત્યાં મૂકીને આવ્યા તારી રીતે આવું હોય તો આવજે બાકી અમે કોઈ કે તેડવા નહીં આવું સંદીપભાઈ કે જરૂર છે હું કહું, કેવી વર ખાતી મારું ઘર મારું સોખાય મારી આમ એટલે જ મને ખીસ સરતી હતી કેદીની એના ઉપર એ સેટા કરી જરીક ભણેલી રહે ને એટલે જરીક વર્ક કરે ઘર આવું લીધું ને જો ને ગામડે એવી ત્યાં સગલી થતી અમે આમ ન કરીએ અમે એમ ન કરીએ જરૂર છે ત્યાં તો ખબર પડે સંદીપને ખબર પડી ને હવે કે મારી બહુ કેવી છે આવા વેવાઈને વેગી લેખાતા હે આવા કરે મીમાન આવી છોકરો ઉઠાડો ને પ્લાસ્ટિક પાથરો ને એક દીમાં તમારે હું અહીંયા બગડી જાય ગાઈડલાન ગોઈદલાન કે ભેગા લઈ જાઉં બાંધી જાઉં ત્યાં ગાઈડલાન ગોદલાન હા જો આમાં કઈ રાતી હું કાલ તમને એકલી છે ને તો વાત કરી દઉં બાને ન કહેતા મેં તમને કીધું બા તમને વાતતા કરીએ પણ છે ને તમે બાને ન કહેતા હો બા વરી છે ને ઉપર ત્યાં હું કરવા વાત કરી બાપુજીને મોર ન કહેતા તમે ઘણે કહો સોનલ ક્યાં ગઈ પછી અહીંયા બાપુજી સામે થોડું બોલાય વળી બાપુજીને મગજ કેવો છે તમને ખબર છે ને એટલે પછી હું બાપુજી સામે નથી બોલતા બાપા और माँ आवा करे મને તો और माँ ના બાને બા એક બે દિવસ દો બા વાત નહીં કરે તો બાને મારે સામેથી વાત કરવી બાપુજીને કરવી કે આવા કરે આપણા છોકરા વારે હે એ બરાબર છે ત્યાં સોનલ રહી સંદીપ આવતો રહ્યો મને તો બહુ ગમ્યું ના રે ના તઈ પછી અમે તો ભાગી આવ્યા ગાડીમાં સંદીપભાઈને સાવ્યું જ ભરી મેતા ખબર પડે ઓલીને કવરાવી દીધા તા હાવ કેવી લેપ કરે આપણી છોકરી બિચારી સોફે બેન વેફર ખાઈને તો એમ કે ત્યાં ઢોરા હે ત્યાં કીડિયું થાય ત્યાં આમ થાય ત્યાં ઓમ થાય તારે એકને જ ઘર છે અમાર નતું ઘર એને મને તો રૂપિયા વાળી ગમશે એટલે ભલે ને 7 રૂપિયા વાળી હતી જો ભાંગી નાખો પાવર મેં એનો ખબર પડી ને એને તમને કહી લે આને છે ને સોનલને છે ને હવે ઘેર મૂકી આવી છે ને માનતી નથી આપણું એ બસ ખાવું નથી પીવું નથી ઘરમાં પડ્યું રહેવું રૂમમાં પડ્યું રહેવું ને છે ને આ માંદી પડીએ તો ક્યાંય ને ઘેર આપણે મૂકી આવીએ મમ્મી એમ કરો મેં ક્યાં કર્યું જઈમી તો ખરી મમ્મી એક આલુ પરોઠું તો ધરાર તમે ખવડાય મને નથી ઠીક એટલે નથી જમતી પપ્પા મમ્મીને સમજાવો ને મમ્મી હા એવું ઓલું કરે ને હું ક્યાં જાઉં મમ્મી તમે આમ કરો તો મૂકી જાઓ તમે મને રાડું જ નાખો સોનલ આમ કરે હા છે મમ્મી તમે તો હા અરે મારી દીકરી રોવા નથી કહેતી હું તને એમ તું ખા પી શાંતિથી રે હું તને એમ કહેવા માંગુ તાર ઘેર મૂકવા એટલે એમ નથી કહેતી માં તું શું કરવા એમ કરે મારી દીકરી મમ્મી તો મારે શું કરવું તમે કહો મને એ તું રડાઈમાં તો આપણી દીકરીને હું કરવા રડાવે છે એને બિસાડીને એને જેમ રહેવું એમ રહેવા દે ને એ શાંતિથી બસ શાંત પડી જાય થોડાક દિવસ આવે પછી આમ જીવ બૈરા રાખીએ બિસાડી એકલી એટલે કહું છું કે તું અમે તાર ઘર મૂકી જાય મેં તો ખાલી કીધું મારી દીકરી તને ક્યાં કોઈ ના પાડે હે તું શાંતિથી રે તું ઉપાધિ કરમાં તું આમને હુકાઈને હાલ પાટી થઈ જાય એ બધાને ઉપાધિ એ બધા મજાના રહેતા હે કોઈનો જીવ બારી ન રહેવાય મારી દીકરી અટાણે હું એમ નથી કહેતી મારી દીકરી તું છે ને એમ કહું કે છે ને બહુ ઓલું કરમાં ઉપાધિ કરમાં એમ કહું હા મારી દીકરી સારું અલગ મૂકી દો જમી લીધું બસ સોનલ માં દીકરી તું તો ડાય છે ને સમજે છે ને કાલથી સ્કૂલે વહી જાજે બસ હો હું નાની પાડું હા પપ્પા પ્લીઝ મને જવા દેજો મને જરાય ઘરમાં નથી ગમતું હો ને મને જવા દેજો જાજે બસ માં દીકરી હું નાની પાડું જવા દેજો ને પપ્પા વિચારીને મન ભર્યું રે સ્કૂલે જઈને તો છોકરા વારે ને રે ના તેને એને ગમે ખોટી ઘરમાં આખો દી ન્યાય ઘરે નથી રહેતી ને એટલે ન ગમે કાં બેન હા ભાઈ હું તો જો તમને વાત કર દઉં કરતા નહીં હો તમને મારા હમસે જો વાત કરી તો બાને કે બાપુજીને કે તમે મને કીધું મેં તમને હો નહીં કહું પણ આની ખબર પડીએ સોનલની બધા બહુ મોટા માણસ હતા અમે ત્યાં કેટલા દી અમે રહી ગયા એક દીકરી કીધું કે તમે બધા જમવા આવો કે તમે હજી ન જાતા તા જલ દેવાનું ને એટલે કીધું ન કરતા ઈ અમને ન કેત ને છોકરી તા જડી રૂપ ને અંબાર ભાંગી નાખો બધોય પાવર એનીમાં પાવર કરતી હતી સવારમાં ઉઠીને અરે પાવર કરે મારી વહુ જેવી વહુ નહીં હું કે જારો પાવર ભાંગવો તમારો ભાંગી નાખો પાવર ઈનો બરાબર કર્યું બધું બહુ પાવર કરતા બધા રૂપિયાનું મીધું મને હાથમાં વાગ્યો ને તાતા બધું થઈ ગયું જોતું તો એ બધું થોડાક દી ત્યાં કોસવા હે ને રે તો ખબર પડી એલીની એ હાસી વાત છે બાપુજીને મુઈ ન કહેતા બાપુજી ક્યાંક બાતવા જાય ને મને તો એ બીક લાગેલા મને તો બાપુજીની બીક લાગે કેવો મગજ છે બાપુજીનો સંદીપભાઈએ કાટલો પકડી લીધો તો બાપા સોનલના પપ્પા નહોતી હું તો બીણીનેથી ભાગેલા એ હું હાવ થઈ ગયું હતું એમ ઓર માં તો એ શું કરે વો માં ખાવાનું થઈ ગયું હવે તાઈ સંદીપને કમ બોલાઈ આવી તો કે ભાભી ત્યાં બેઠા કઈ નહીં બા હમણાં હું તો તી અને કહું કે હાલો જમવા જાય જો સકુડી હેઠે આવી બા કરતી હાલો બા આવું છું જો હમણાં જ હું તો વો જીરીક તવાઈમાં હોઈ ગયો હોય તો અહીંયા ઉભરે છોકરા પાસે કરવા લઈ ગયો તો વેલું ન થઈ જાત માં રાંધવાનું બા ઉઠે તો રોવે તો હું સડી રહું ઉસી તો હા લઈ જાય તમને ખબર છે ને એવું રોવે હું તો હોય ને એકલો નથી મૂકવાની હમણાં પગ ન મટે ત્યાં સુધી બા તમે કર્યું તો હું વાંધો આવ્યો તમને કઈ અડધી કલાક મોડું થઈ ગયું હવે કઈ મારી ઉંમર છે એટલા જણાનું કરવાનું થાકી ન રહું એમાં હું થાકવાનું ઘેર નથી કરતા ઘેરે કંઈક નથી કરવું પડતું ના રે ના બા ઘેર કઈ નથી કરતા
ઘેર છોકરા ગુણ મારી માં હાસવે ઘેર નત કરતા તી વાતું કરતી અહીં મજાની પટારા જેવી થઈને બેઠી વા ન હોય હાહુ પાસે હાહુ કરે એટલે બેહવાનું હોય હું હાવ બા રાયડું હું નાખો છોકરો ઉઠી જાય રાયડું નાખો માં ધીરે ધીરે બોલો માનસાનો રાખ્યો કઈ નંબરે બા થાય કાંતી બોલે બિસાણા કા બા કઈ નીતિ હું તમને એમ થાવું જોઈએ એક બા એકલા કરે તો હું જામ છોકરો હોઈ ગયો તો હવે હાલો ખાવું હોય તો હાલો હવે શાક ને રોટલા થઈ ગયા તારી છોકરી લોટ ઢોયરો સંદીપે વાયરું ને ગલેરી ધોવેશ બિસાડો હાથી નવરા છે ઈ જરીક ધોઈ નાખે એને બિસાડાનું કામ હોય અટાણે હા સંદીપે કરી નાખ્યું યાર બા મને કે તું કરી નાખ્યું હું ન કરું મને આ ન ગમે કમઠા હું કરું ઘેર કરીને આવ્યો થાકી ગયો એટલા દીધ્યા બાપુજીને હાઈસવા બા મારું મન જાણે તારે ક્યાં તેડીને ફરવા પડે બાપુજીને લે બાપુજીને હાઈસવા કાઈલ નો બોલે તી ન્યા કઈ અમે તમને ન હાઈસવા અમે તો મોટા કર્યા તમને તો અમે કઈ તમને મોટા કર્યા બાપુજીને હાઈસવા બોલ્યા બોલ થયો તી લાઈડું હું નાખો બા રાંધું પડ્યું એમાં તમને ખીચ સડી ઘડીક વાર બેઠી તો કઈ ખીજ નત સડી મને કીવાય જાતની ખીજ નત સડી હવે હાલો ખાવા પધારો ની આવે હા બા હાલો આ હું તો ખાઈ લઈ આ છોકરા પાસે કોણ રહે બધાય ખાવા બેહ્યું તો એની પાસે તો કોક ને રહેવું જોઈએ ને એમ કરો ને થારી દઈ દઉં જમવાની કાં તો નેલી અહીં દઈ જાઉં ઓહો એઠે નહીં ઉતરે તારી બહુ ખાવા ના બા વળી ઉઠી જાય તો રોવે તો હેરાન થાય ને હું હેરાન થાય કઈ હેરાન ન થાય તું છોકરા અહીં રે ને તારી બહુ છે ને એઠે આવે ખાવા મને કઈક કરવા લાગે તો ને થાય થારી દઈ જાય હો બહુ તું આય એઠે ના બા ઈ નહીં આવ્યો તમે છે ને થારી બનાવી દો અને અહીં દઈ દઉં છોકરો ઉઠી જાય તો હેરાન થઈ જાય પાછા તમને ખબર છે ને હાલો તમારી મરજી મારું તો ક્યાં કઈ હાલે હજી ડોહી કઈ નેવરી થાય ઈ તો બા બેદી હોય છોકરાને મજા ન હોય એટલે થાય હાથી બાઈ થાળી લઈ આવી હું ખાઈ લઈ બાપ હા પછી જમીને એવું હોય તો ઠામ રાખી દેજો હવારે હું જો આ રહે તો કર નાખી નકર તમે પછી કર નાખજો ઈ પાછી તું એમ કેસ કે હવા રહે તો કરી તો હવારે મારે જ કરવાને એના કરતા અટાણે જ કર નાખી ખાઈને હવે તાર છોકરીને જમાડી દે તું કે હું જમાડી દઉં ઈ તમે જમાડી દે બા અહીં અવાજ કરીએ તો ઉઠી જાય હો હા બધું બા કર નાખીએ પેલે છેલ્લે સુધી હો બાઈ વા હાટું જ છે બાની ભલે ને ઉંમર થઈ ગઈ હોય ધારો હવે ખાવાની થારી લઈ જાવ વહુ રાણીની હું તો થાકી ગઈ ભગવાન છોકરા કવરાવે છોકરી તોફાની વળી રહોડામાં ગઈ કઈ ઢોરે નહીં તો હારું નકો હવે તો એને ઝાપટવારી કરવી મારે એને કેવી બાને ખીચ ચડે ના રે ના મારો છોકરો બિસાડાને થોડો કઈ એકલો મૂકીને આવું જાવે થારી લેતા આવો મારા હાટું ખાઈ લેતો આવું શાંતિથી ખાઈ લે તું હા જાવ લેતા આવો